वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी। तब आपको बता दें कि आज की स्थायी समिति की इस बैठक के तहत 9 दरखास्तों को मंजूरी के लिए रखा गया था और साथ ही एक एक्स्ट्रा दरखास्त भी रखी गई थी। चर्चा के अंत में सभी कार्यों को मंजूरी दे दी गई थी। तब आपको बता दें कि इस बैठक के तहत हर घर तिरंगा अभियान से जुड़े हुए कार्यक्रमों के लिए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू को सभी सत्ता सौंप दी गई है। तब इस बारे में और साथ ही आज की स्थायी समिति की बैठक में कौन कौन सी दरखास्तों पर चर्चा हुई और कौन कौन सी दरखास्त मंजूर हुई, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति में रेग्युलर 9 दरखास्तों અને વધારાની એક દરખાસ્ત એમ કરીને 10 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 5 દરખાસ્ત 67-3C હેઠળની હતી જેને જાણમાં લીધી છે, 2 દરખાસ્તો એક્સટેન્શન હતી જેને મંજૂર કરવામાં આવી છે। સ્ટેન્ડિંગમાં મંજૂર થયા કામોની ડિટેલમાં વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં જે ડ્રેનેજ નળિકા નાખવાનો ઇજારો છે 17.50% ઓછા મુજબનો, જેમાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારાની માંગવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે। વોર્ડ નંબર 11માં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા રસ્તા ઉપર અરુણદીપ કોમ્પ્લેક્સ પહેલા હયાત ગ્રેવિટી નળિકામાં ભંગાણ પડ્યું હતું। 67-3C હેઠળ કામને 1,68,650 વત્તા GSTના ભાવે કરવામાં આવ્યું, જેને જાણમાં લેવામાં આવ્યું છે। વોર્ડ નંબર 18માં સરસ્વતી 4 રસ્તાથી માંજલપુર ગામ જતા મથુરેશ એપાર્ટમેન્ટ નજીક મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ દુરસ્તીની કામગીરી GPMC 67-3C હેઠળ 3,50,000ના ખર્ચે કરવામાં આવી, જેને જાણમાં લેવામાં આવી છે। વેમાલી સુગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બહાર પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું, એ કામને 6,14,133 વત્તા GSTના ભાવે 67-3C હેઠળ કરવામાં આવ્યું। આ કામગીરીને પણ જાણમાં લેવામાં આવી છે। સુગર ડીવર શાખા દ્વારા RTO APS છે જેનું 3 વર્ષનું O&M 60% વધુ મુજબ 45,67,716 રૂપિયાથી આવનારા 3 વર્ષ 60% વધુ એટલે 48,86,878ના ભાવપત્રકને મંજૂરી આપીને 3 વર્ષ માટેનું O&M મંજૂર કરવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।